ખરડાયેલી છબી સુધારવાના ભાગરૂપે પાટીદાર સંમેલન યોજાશે। રાજકોટમાં પટેલ કન્યા છાત્રાલયમાં વિવાદાસ્પદ ઘટનાઓ બનતા ખરડાયેલી છબી સુધારવાના ભાગરૂપે આગેવાનો આજે એકઠા થવાના છે। થોડા દિવસ પહેલા રાજકોટની ડી.બી. પટેલ કન્યા છાત્રાલયમાં પૂર્વ વર્તમાન મેનેજિંગ ટ્રસ્ટી અને ખુરશી વચ્ચે માટે ઝઘડાની શાહી માંડ સુકાઈ હતી। ત્યારબાદ તાજેતરમાં જ છાત્રાલયની એક પૂર્વ છાત્રા અને છાત્રાલયમાં જ રેક્ટર તરીકે થોડા સમય રહેલી યુવતી સાથે ભાજપના બે આગેવાનો દ્વારા થયેલ દુષ્કર્મની ઘટના બાદ છાત્રાલય ભારે વિવાદમાં આવી ગયું છે। ત્યારે છાત્રાલયની ખરડાયેલી છબી સુધારવા માટે આજે શનિવારે બપોરે 2 વાગ્યે છાત્રાલય ખાતે જસદણ તાલુકાભરના પાટીદાર સમાજનું સંમેલન બોલાવવામાં આવ્યું છે। આજે યોજાનાર આ સંમેલનમાં સૌરાષ્ટ્રમાંથી આવેલા જુદા જુદા પાટીદાર સમાજની શૈક્ષણિક સંસ્થા અને છાત્રાલયના સંચાલકો તેમજ રાજકીય આગેવાનો ઉપસ્થિત રહેશે અને આ સંમેલનમાં આયોજન માટે અગાઉ ડોક્ટર ભરત બોગરા અને બીજેપી પાટીદાર સમાજના આગેવાનો દ્વારા તાલુકાભરના આગેવાનોની એક બેઠક બોલાવવામાં આવી હતી અને સંમેલન બોલાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું। આ સંમેલનમાં જૂથબંધીનો ભોગ બનનાર આ છાત્રાની છબી સુધારવા માટે તેમજ શિક્ષણનું સ્તર ફરી ઊંચું લાવવા દીકરીને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તેવું આયોજન કરવામાં આવશે તેમ પણ જાણવા મળ્યું છે। ઉલ્લેખનીય છે કે છેલ્લા 12 વર્ષથી આ છાત્રાલય સંભાળતા મેનેજિંગ ટ્રસ્ટી અર્જન રામાણીનું રાજીનામું ટ્રસ્ટી મંડળે 1 મહિના પહેલા જ સ્વીકારી લીધું હતું અને ત્યારબાદ છાત્રાલયના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે હરેશભાઈ પરવાડિયાની નિમણૂક કરવામાં આવી હતી અને આજના સંમેલનમાં હરેશભાઈ પરવાડિયા પણ ખાસ ઉપસ્થિત રહેશે અને આ ઉપરાંત જસદણના પૂર્વ ધારાસભ્ય ડોક્ટર ભરત બોગરા, ખોડલધામના ચેરમેન નરેશ પટેલ, ધારાસભ્ય જયેશ રાદડિયા, રમેશ ટીલાળા, છાત્રાલયના તમામ ટ્રસ્ટીઓ, તાલુકાના આગેવાનો મનસુખ રામાણી, દિનેશ બાંભણિયા, ભરત છાયાણી, ભીખા રોકડ, ધનજી ભુવા, રમેશ સાવલિયા, વિનુ ધડુક, જેપી વિરજા, અમૃતભાઈ કોરડિયા, મગનભાઈ ઊંઝિયા, કેશુભાઈ ડોબરિયા, ગજેન્દ્ર રામાણી, કમલેશ હીરપરા વગેરે હાજરી આપશે। અને થોડા દિવસ પહેલા રાજકોટમાં શું બની ઘટના એના પર પણ નજર કરીએ તો રાજકોટ જિલ્લામાં શિક્ષણ જગતને લાંછન લગાડતો કિસ્સો સામે આવ્યો હતો। વિદ્યાના ધામમાં અભ્યાસ કરવા આવેલી વિદ્યાર્થીઓ સાથે ટ્રસ્ટી અને તેના મિત્ર દ્વારા બળજબરીપૂર્વક દુષ્કર્મ અને છેડતી આચરવામાં આવી હોવાની ઘટના સામે આવી। છાત્રાલયમાં રહીને 5 વર્ષ સુધી અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓની સાથે કોલેજના અંતિમ વર્ષમાં બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી હતી અને સમગ્ર મામલે પોલીસે ગેંગ રેપ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી। આ મામલે યુવતી અને એમના કાકા અને પોલીસે શું કહ્યું એ પ્રતિક્રિયાઓ પણ સાંભળી। અને મધુભાઈ એવું હતું કીધેલું કે તું મારી આ લગ્ન કર, તું મારા છોકરાને સાચવ છે। તો મેં એવું કીધું તમારે તો મેરેજ થઈ ગયા છે, તમારે તો વાઈફ છે, તો મને એવું કીધું એ મારા વાઈફનું જોયું જાય છે, તું મારે આ લગ્ન કરીને મારા છોકરાને સાચવ છે। અને મેં કેટલા સમય પહેલા આ 2023માં છઠ્ઠા બીજું શું કહેતા અને મેં આ વાતની રામાણી સરને જાણ કરી હતી, પણ રામાણી સર એવું કીધું કે આ બંને મારા મિત્ર છે એટલે હને તું અહીંયા બધું સમાધાન કરી નાખ, ન કરી કે હને તારું તને બદનામ કરીશ ને આવું બધું ધમકી આપેલી મને। મધુભાઈ પોતાની ઓળખાણ કઈ આપતા હતા? ના, એવું કઈ નહીં, એવું કઈ વસ્તુ નહીં। પછી પરેશભાઈ જે રહ્યા એ રાજકીય નેતા છે એવું કઈ કહેતા હતી? હા, એટલે આમ એવી ધમકી આપતા બધી કે નહીં હું છે આમ છું, આમ કરી નાખીશ, એમ કરી નાખીશ બધું। બીજું કઈ રાજકીય છેડા એને એને એવું કીધેલું કે હે મારે મોદી સુધી છેડાડેલા છે, તમારાથી કાંઈ નહીં થાય, આમ નહીં થાય, આમ નહીં થાય, એવી બધી ધમકી આપેલી મને। મધુ ટાઢાણે એવી ધમકી આપતો મને। હું ત્યાં છે ને 5 વર્ષથી ત્યાં ભણું છું, 3 વર્ષ કોલેજના કર્યા, છેલ્લા વર્ષમાં જ મારી યારે આવું થયું હતું। મધુભાઈ અને પરેશભાઈ બેય છે ને જબરજસ્તી મને હોસ્ટેલમાં લઈ જતા અને હને બળાત્કાર કરતા મારી યારે, પરાણે બધું કરાવતા, વારાફરતી વારા બંને કરતા। અને હું જો કહું ને કે હું ઘરે કહી દઈશ એવી બધી, તો મને એવી ધમકી આપતા કે જો તું કહી દઈશ ને તો તારા મમ્મી પપ્પાને મારી નાખીશ, એવી બધી ધમકી આપતા। અને મધુભાઈ એવું કીધેલું છે કે એને બધી હે ને આ વાતની જાણ રામાણી સરને છે કે એને હને ખબર છે કે હું હોસ્ટેલમાં આવું છું, આવું કરું છું, એ બધું રામાણી સરને ખબર છે। અને હું સુરત ગઈ ને આ બધું મૂકીને તો મારી પાછળ ત્યાં પડ્યા અને હને મને જબરજસ્ત ગાડીમાં નાખીને મારી યારે રેપ ને એવું બધું કરેલું છે। અને મને એને એવી ધમકી આપેલી, મારો ફોન આજ કેલો, મને ધક્કો મારેલો, એવું બધું ધમકી આપેલી કે જો તું આ બધું કહી દઈશ ને તો હું તારા પરિવારને આમ કરી નાખીશ, આમ કરી નાખીશ, એવું બધું। તમે રામાણી સાહેબને ફરિયાદ કરી હતી આ બારામાં? એને જાણ હતી કે આ બધું થાય છે એમ, મધુભાઈ આવે છે હોસ્ટેલમાં, એવું બધું ખબર હતી રામાણી સરને। હા, કેડીપી હોસ્પિટલમાં ગઈ હતી, ન્યાય પાછળ આવ્યા હતા અને મને ઉપર લઈ ગયા હતા કે એને મને એવું કીધું કે તું ઉપર આવજે, જ્યાં હું કહું ત્યાં આવજે। પછી મારા રૂમમાં લઈને મને જબરજસ્તી કરી મારી યાર। કઈ જગ્યાએ લઈ જતા હતા? એ 5માં ઉપર લઈ ગયા હતા, કેડીપીમાં ઉપર લઈ ગયા હતા મને।
ત્યાં કેટલીક વખત લઈ ગયા? એક જ વખત હું હોસ્પિટલના કેસ લઈને મને એમ કે તું હોસ્પિટલના કેસને બાને તું ઉપર આવ ને હને મને મળવા આવ ને જબરજસ્તી મને લઈ જાત. હું ના પાડું ને તો મને ધમકી આપતા કે નહીં તું આવ ને આવ, નકર તાર પરિવારને એવી બધી ધમકી આપતા કે તારું ભણવાનું બગાડીશ, કે તારી હન લાઈફ આખી બગાડ નાખીશ, તારું ક્યાંય થવા નહીં દો, એવી બધી ધમકી આપતા મને. તમારે પ્રથમ વખત ક્યારે મુલાકાત થઈ હતી? એ હોસ્ટેલમાં જ થઈ હતી, તમે શેમાં અભ્યાસ કરતા? BCAમાં. તમારી સાથે દુષ્કર્મ કર્યું એનું નામ બોલો ને. પરેશભાઈ રાદડિયા અને મધુભાઈ ટાઢાણી. અને કેટલીક વખત દુષ્કર્મ આદર્યું? 1 થી 2 વખત કરેલું છે ને બધું. પરેશભાઈ તમને કઈ જગ્યાએ લઈ જતા હતા? એ બસ હોસ્ટેલમાં બધા આવતા, ત્યાં CCTV કેમેરા ન એટલે હોસ્ટેલમાં રૂમમાં લઈ જતા ને જબરજસ્તી કરતા વારાફરતી. તમે આ બાબતે ક્યારે તમારા પરિવારને જાણ ના, કરી? મને બીક હતી કે જો હું મારા પરિવારને જાણ કરીશ ને તો મારું બધું ભણવાનું ને એવું બધું બગડશે, એટલે હું પરિવારને જાણ નહોતી કરતી. તમારી સાથે જે થયું, તમે જે સંસ્થામાં ભણતા હતા, અન્ય કોઈ બાળાઓ સાથે કે વિદ્યાર્થીનીઓ સાથે થતું આવું કંઈ? હા, એટલે એવું થતું હોય પણ મને એવી ખબર નથી કે આવું થતું હોય કે નહીં. શું નામ આપનું? હાર્દિક ચોવટિયા. અને આ મારી ભત્રીજી છે. અને આ જે હોસ્ટેલમાં ભણે છે ને ત્યાં પરેશ રાદડિયા અને મધુભાઈ ટાઢાણી તે જંગવરના છે અને આ પરેશભાઈ વિરનગરના છે. તે વારંવાર અહીંયા હોસ્ટેલમાં જતા, ધમકાવીને લઈ જતા, તું નિશા ભણવા ન જાતી, ત્યાં અન્ય રૂમમાં રહેજે એમ કરીને એને પ્રેશર આપતા. પણ આ અમને કંઈ શક્તિ નહોતી. પણ છતાં ઓલો ભાઈ છે મધુભાઈ, તે હમણાં સુરત ગયો હતો આની પાછળ, તેને મોબાઈલ લઈ લીધો અને મારીને ઢસડીને તું આમ કરીશ તો તારા મા બાપને મારી નાખીશ ને, એટલે એના પપ્પાની કોઈ બી ગયા હતા, એટલે જ અમારે આવવું પડ્યું છે. અને આપણે અહીં રજૂઆત કરી દીધી છે, પોલીસ ફરિયાદ કરી દીધી છે. તમારી શું માંગણી છે? અને ન્યાય મળવો જોઈએ અને કાયદેસર કાર્યવાહી, નવા ગુના છે એ બધા એને લાગુ પડવા જોઈએ. કારણ કે બળજબરી જ કરતા હતા હોસ્ટેલમાં, વારંવાર લઈ જતા હતા, તો બધાને ખબર હતી, તો કોઈએ કાંઈ એક્શન તો લીધા નથી. છેલ્લે આણે અમને અત્યારે કીધું કે ઓલો ભાઈ મધુભાઈ છે એ છેલ્લે ગયો ત્યારે એણે અમને કીધું કે આવી રીતે છે એમ. આજરોજ તારીખ 25/7/2024ના એક DB કન્યા છાત્રાલય ખાતે એક ભૂતપૂર્વ વિદ્યાર્થીની આવીને ફરિયાદ લખાવેલ કે તેના અગાઉ DB કન્યા છાત્રાલય ખાતે ટ્રસ્ટી પરેશભાઈ રાદડિયા, મધુભાઈ ટાઢાણી આ બંને હોય તેઓને ધમકી આપી તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરેલું હોય, જે બાબતે ફરિયાદ આપતા આટકોટ પોલીસ સ્ટેશન ખાતે IPC કલમ 376A, 376B, 376D, 354A, 504, 506B મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે. તેમજ આ ગુનાની તપાસ IUCAW ના WPI રાઠોડ ચલાવી રહ્યા છે અને આ કામના આરોપીઓને અમારા મહેરબાન IGP શ્રી અશોકકુમાર યાદવ તેમજ અમારા નાયબ પોલીસ મહાનિરીક્ષક જયપાલસિંહ રાઠોડ આ બાબતે જે આરોપી છે તેને શોધવા માટે LCB SOG આટકોટ પોલીસ સ્ટેશનની ટીમ બનાવી તેઓને અટક કરવા માટે જુદી જુદી જગ્યાએ તપાસ કરવામાં આવેલ છે. આમાં ગુનાની તપાસ ચાલે છે. મારું નામ મધુ ટાઢાણી છે. હું મિત્રો ઘણા સમયથી મારી ઉપર જે આક્ષેપ થયા છે એના બારામાં વાત કરવા માગું છું. રોઈને રખડીને થાકી ગયા છે. ઘણા સમયથી હું પીડાતો હતો. નો ડાઉટ મારી ઉપર રેપનો કેસ થયો છે, કલમ લાગી ગઈ છે મારી ઉપર રેપની. પણ હું પોલીસને અને બધા આગેવાનોને સમાજના નમ્ર વિનંતી કરું છું કે આ મીડિયામાં જે ચાલ્યું છે કે કલરનો કોન્ટ્રાક્ટર, પહેલાં હું તમને સ્પષ્ટતા દેવા માગું છું અમુક બાબતની, કે હું કોઈ કલરનો કોન્ટ્રાક્ટર હતો જ નહીં. છાત્રાલયની અંદર કલર કામ ચાલુ હતું એનો ફક્ત હું ધ્યાન રાખતો હતો. કલર કામના મજૂર મેં ગોતી દીધા હતા. મેં એક પણ રૂપિયાનો કોન્ટ્રાક્ટ રાખ્યો નથી. રહી વાત બીજી, તો નો ડાઉટ હું મારી ભૂલ છે એ સ્વીકારું છું કે મારાથી ભૂલ થઈ છે. પણ તમે જેવું મીડિયામાં મેં એ છોકરીનો રેપ કર્યો હોય કે વોટ્સઅપમાં મેં વાતો કરી છે, તો મારા ભાઈબંધ મિત્રો જે છે એ એવું માને છે કે મધુભાઈએ કાંઈ પણ વસ્તુ કરી છે. પણ આ એક મોટું ષડયંત્ર છે
આ ષડયંત્રનો શિકાર અત્યારે હું અને મારો મિત્ર પરેશ રાદડિયા અને અર્જુનભાઈ થયા છીએ. કોણ કરવાવાળું છે એ આ તાલુકાની સૌ જનતા જાણે છે. મારે ફક્ત ને ફક્ત એટલું જ કહેવું છે. હવે હું રોઈ રોઈને થાકી ગયો છું, રખડી રખડીને થાકી ગયો છું. મારે ફક્ત ને ફક્ત સમાજના ટોટલ આગેવાનોને એટલું જ કહેવું છે, આ કેસમાં યોગ્ય તપાસ થાય. યોગ્ય તપાસ થાય પછી અમારી ઉપર આ કેસ રેફનો નહીં લાગે તો આ છોકરી અને એના મળતિયાઓ ઉપર શું એક્શન લેવામાં આવશે. રહી વાત બીજું, કાંઈ એક મોટું ષડયંત્ર ચાલ્યું છે. મોટું ષડયંત્ર એટલે કે કેડીપી હોસ્પિટલ અને છાત્રાલય, 14 વર્ષથી છાત્રાલયની અંદર વાદ વિવાદ ચાલે છે. કોઈ પણ સમાજનો માણસ છે, અર્જુનભાઈને બદનામ કરવાનું મોટું ષડયંત્ર એનો ભોગ અમે પણ બન્યા છીએ. અત્યારે જે બદનામ કરવાનું ષડયંત્ર છે એમાં રહી વાત કેડીપી હોસ્પિટલની, તો કેડીપી હોસ્પિટલના કેટલો બધો સ્ટાફ છે, ત્યાં પણ પૂછપરછ થાય. હું કોઈ દિવસ એટલે કોઈ દિવસ નો ડાઉટ ક્યારેક ભેગી છોકરી થઈ ગઈ છે મને ત્યાં અને મળ્યા આવીશું ને વાત થઈ છે, હું ના નથી પાડતો. પણ કેડીપી હોસ્પિટલમાં લઈ જતા આ કેડીપી હોસ્પિટલ અને ભરત બોગરા, હરેશ પરવાડિયા અને અર્જુનભાઈ રામાણીને આ બદનામ કરવાનું મોટું ષડયંત્ર ચાલે છે. મિત્રો, આ બે વડીલોનું વહેલી તકે સમાધાન થાય તો અમારી ઘોડે બીજા પણ સ્વીકાર ન થાય. રહી વાત પોલીસની, અત્યારે મને ખબર પડી એટલે હું ભાગીને થાકીને મારા છોકરાને, મારા ફેમિલીને મળવા આવ્યો હતો. મેં મરવાનો પણ વિચાર કરી લીધો હતો કે હું મરી જાઉં, પણ મારી ઘરે આવતા બધી વાત મેં કરતા મારો છોકરો 4 વર્ષનો છે, એની કસમ ખાઈને કહું છું કે મેં છોકરી હારે રેપ નથી કર્યો, મેં નથી બીજું કાંઈ કર્યું. મેં ખુદ એના મામાના છોકરાને વાત કરી છે. કોઈ પણ છોકરો હોય એના માવતરને તમે સમજો મિત્રો, એના માવતરને જઈને તમારી છોકરી હારે આ છોકરાને આવું છે, મારે આવું છે, એવી કોઈ વાત કરે. મેં કરી છે ને. અને એ છોકરીનો ઘણા બધા કારણો છે, ઘણા બધા ખુલાસો છે. મારે કોઈ મીડિયામાં હીરો થવાનો શોખ નથી, તમે કોઈ પણ ગામની અંદર. અને બીજું રહી વાત મારા સગાવાલોને, તો પ્લીઝ મારા સગાવાલોને હું 2 હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું, 2 હાથ જોડીને કે આ કેસનો નિકાલ ન આવે, આ કેસનો ચુકાદો. મારા સગાવાલા મિત્રોને એક નમ્ર વિનંતી છે કે મારી ઘરે કોઈ પણ ફોન કરીને પ્લીઝ ન પૂછતા કે શું થયું કે શું નથી થયું. મારી ઉપર જે આક્ષેપો લાગ્યા છે એ સ્પષ્ટ અને ચોખ્ખા ન થઈ જાય ત્યાં લગીન, આ કેસનો ચુકાદો ન આવે ત્યાં લગીન મારે 2 હાથ જોડીને નમ્ર વિનંતી છે કે મારી ઘરે ખોટા ફોન કરીને સગાવાલા કે આ વાતમાં કોઈ પડતા નહીં. હું નિર્દોષ છું, સમય નક્કી કરશે કોણ સાચું હતું અને કોણ ખોટું હતું. રહી વાત બીજી કે તમે સામેથી હાજર કેમ ન થયા, તમારી ઉપર ખોટા આક્ષેપો હતા, તો મને અર્જુનભાઈ રામાણીએ એવું કીધું હતું કે આ રૂડા ભગતનું મોટું ષડયંત્ર છે એટલે તમે 4-5 દિવસ લગીને ક્યાંય હાથમાં આવતા નહીં. હું એટલા માટે બહાર નીકળી ગયો હતો, પણ અર્જુનભાઈને ખુદને નહોતી ખબર કે અમારી ઉપર આવડું મોટું ષડયંત્ર થવાનું છે અને એના સ્વીકાર અમે પણ થવાના છીએ. રહી વાત રાજકીય, તો રાજકીય ક્ષેત્રે અમને ભ્રષ્ટાચારમાં અને લોકોના કામ કરવામાં સિવાય અમને રસ નથી. અમે ક્યાંય પણ અમારી ઉપર એક પણ રૂપિયાના ભ્રષ્ટાચારના આક્ષેપ થયા નથી. અને જે સંબંધો અમારે જે મોટા લોકો સાથે છે એ મને દિલથી ઓળખે છે. 2 હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું, હું કઈ ટાઈપનો માણસ છું, કઈ ટાઈપનો છું. પણ મારા ભાઈને હું હાજર થવાનું એક જ કારણ મારે હવે છે. આજ સાંજે હું હાજર થઈ જવાનું છું. હું મારી ઘરેથી બધા માંડ બસીને મળવા માટે આવ્યો છું. હું સાંજે મારી ઘરે હાજર થઈ જવાનો છું. પોલીસ સ્ટેશને ફોન કરીને કહેવાનો છું કે મારી ઘરેથી જ મને લઈ જાઓ. મારા છોકરાને અને આ બધાને હું મળવા માટે આવ્યો હતો. મારા ફેમિલીએ મને ખૂબ સપોર્ટ આપ્યો છે, એટલો બધો સપોર્ટ આપ્યો છે કે એમ જ કીધું છે કે તાર જીવવાનું છે, મરે આપણા દુશ્મનો, આપણે શું કામે આવું કરવું જોઈએ? તે કોઈ વસ્તુનું કર્યું નથી તો લડાઈ લડ અને હાજર થઈ જાય સામેથી. મારા ભાઈને નથી તમે લોકો મદદ કરતા ને, પણ મારો ટેસ્ટ થશે. મેં રેપ નથી કર્યો, મેં વાત કરી છે છોકરી જોડે. મારે મીડિયામાં હીરો નથી થવા, અમુક વસ્તુની સ્પષ્ટતા નથી કરતો, પણ મારા બધા મિત્રોને, મારા ઓળખીતાઓને
હું નમ્ર વિનંતી કરું છું, બે હાથ જોડીને નાથું નમાવીને નમ્ર વિનંતી કરું છું કે મારા ભાઈને ખાલી સપોર્ટ કરજો, પૂછજો કે શું થયું શું નહીં, એટલું પૂછજો. મારો ભાઈ થાકી ગયો હતો, મારા ભાઈને એટલી બધી ખબર નહોતી પડતી, એટલે હું હાવ અને અમે કોઈ વસ્તુની અરજી કાંઈ નથી કરી. જે લોકોને મેં કામ સીંધું હતું એ લોકોએ આઘા ભાગ્યા છે, પણ કાંઈ વાંધો નહીં, અમારો સમય ખરાબ હશે અને અમારી ઉપર જે આક્ષેપો થયા છે એટલા માટે અમે અને મુશ્કેલીમાંથી પસાર થશું. પણ મારી સમાજના બીજા લોકોને નમ્ર વિનંતી છે કે નાની મોટી મારી ભૂલ હશે, પણ મેં એવડી બધી ભૂલ નથી કરી કે આ છોકરીનો રેપ કર્યો હોય, એટલું જ કહેવા માગું છું. બસ મારા સગાવાલા મિત્રોને એક નમ્ર વિનંતી છે કે મારી ઘરે કોઈ પણ ફોન કરીને પ્લીઝ ન પૂછતા કે શું થયું કે શું નથી થયું. મારી ઉપર જે આક્ષેપો લાગ્યા છે એ સ્પષ્ટ અને ચોખ્ખા ન થઈ જાય ત્યાં લગીન, આ કેસનો ચુકાદો ન આવે ત્યાં લગીન મારે બે હાથ જોડી નમ્ર વિનંતી છે કે મારી ઘરે ખોટા ફોન કરીને સગાવાલા કે આ વાતમાં કોઈ પડતા નહીં. હું નિર્દોષ છું, સમય નક્કી કરશે કોણ સાચું હતું અને કોણ ખોટું હતું. રહી વાત બીજી કે તમે સામેથી હાજર કેમ ન થયા, તમારી ઉપર ખોટા આક્ષેપો હતા, તો મને અર્જણભાઈ રામાણીએ એવું કીધું હતું કે આ રૂડા ભગતનું મોટું પડયંત્ર છે, એટલે તમે 4-5 દિવસ લગીને ક્યાંય હાથમાં આવતા નહીં. હું એટલા માટે બહાર નીકળી ગયો હતો, પણ અર્જણભાઈને ખુદને નહોતી ખબર કે આ અમારી ઉપર આવડું મોટું પડયંત્ર થવાનું છે અને એના સ્વીકાર અમે પણ થવાના છીએ. રહી વાત રાજકીય, તો રાજકીય ક્ષેત્રે અમને ભ્રષ્ટાચારમાં અને લોકોના કામ કરવામાં સિવાય અમને રસ નથી. અમે ક્યાંય પણ અમારી ઉપર એક પણ રૂપિયાના ભ્રષ્ટાચારના આક્ષેપ થયા નથી. અને જે સંબંધો અમારે જે મોટા મોટા લોકો સાથે છે એ મને દિલથી ઓળખે છે. બે હાથ જોડે નમ્ર વિનંતી કરું છું, હું કઈ ટાઈપનો માણસ છું, કઈ ટાઈપનો છું. પણ મારા ભાઈને હું હાજર થવાનું એક જ કારણ મારે હવે છે. આજ સાંજે હું હાજર થઈ જવાનું છું. હું મારી ઘરેથી બધા માંડ બસીને મળવા માટે આવ્યો છું. હું સાંજે મારી ઘરે હાજર થઈ જવાનો છું. હાજર પોલીસ સ્ટેશને ફોન કરીને કહેવાનો છું કે મારી ઘરેથી જ મને લઈ જાઓ. મારા છોકરાને અને આ બધાને હું મળવા માટે આવ્યો હતો. મારા ફેમિલીએ મને ખૂબ સપોર્ટ આપ્યો છે, એટલો બધો સપોર્ટ આપ્યો છે કે એમ જ કીધું છે કે તારે જીવવાનું છે, મરે આપણા દુશ્મનો, આપણે શું કામે આવું કરવું જોઈએ? તે કોઈ વસ્તુનું કર્યું નથી તો લડાઈ લડ અને હાજર થઈ જાય સામેથી. મારા ભાઈને નથી તમે લોકો મદદ કરતા ને, પણ મારો ટેસ્ટ થશે. મેં રેપ નથી કર્યો, મેં વાત કરી છે છોકરી જોડે. હું મારે મીડિયામાં હીરો નથી થવા, અમુક વસ્તુની સ્પષ્ટતા નથી કરતો, પણ મારા બધા મિત્રોને મારા ઓળખીતાઓને હું નમ્ર વિનંતી કરું છું, બે હાથ જોડીને નાથું નમાવીને નમ્ર વિનંતી કરું છું કે મારા ભાઈને ખાલી સપોર્ટ કરજો, પૂછજો કે શું થયું શું નહીં, એટલું પૂછજો. મારો ભાઈ થાકી ગયો હતો, મારા ભાઈને એટલી બધી ખબર નહોતી પડતી, એટલે હું હાવ અને અમે કોઈ વસ્તુની અરજી કાંઈ નથી કરી. જે લોકોને મેં કામ સીંધું હતું એ લોકોએ આઘા ભાગ્યા છે, પણ કાંઈ વાંધો નહીં, અમારો સમય ખરાબ હશે અને અમારી ઉપર જે આક્ષેપો થયા છે એટલા માટે અમે અને મુશ્કેલીમાંથી પસાર થશું. પણ મારી સમાજના બીજા લોકોને નમ્ર વિનંતી છે કે નાની મોટી મારી ભૂલ હશે, પણ મેં એવડી બધી ભૂલ નથી કરી કે આ છોકરીનો રેપ કર્યો હોય, એટલું જ કહેવા માંગુ છું. બસ 21 વર્ષીય વિદ્યાર્થીની દ્વારા આટકોટ પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી 376(1), 376(2), F, 376(D), 354A, 504, 506 સહિતની કલમ હેઠળ મધુ ટાઢાણી તેમજ પરેશ રાદડિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે અને પોલીસને આપેલી ફરિયાદમાં વિદ્યાર્થીઓએ જણાવ્યું કે પરેશ રાદડિયા ડીબી પટેલ કન્યા છાત્રાલય ખાતે ટ્રસ્ટી છે. 1 જૂન 2023 થી 4 મે 2024 દરમિયાન ડીબી પટેલ કન્યા છાત્રાલય ખાતે બંને આરોપીઓ વિદ્યાર્થીઓની છેડતી કરી તેમજ છાત્રાલયમાં આવેલા રૂમમાં વારાફરતી વિદ્યાર્થીનીની મરજી વિરુદ્ધ બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યા હોવાનું સામે આવ્યું. તો આ જ વિદ્યાર્થીનીએ કિસ કરી, છેડતી કરી, ગાળો બોલી વિદ્યાર્થીઓ તેમજ માતા પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું સામે આવ્યું. ત્યારે સમગ્ર મામલે રાજકોટ રૂરલ ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ તેમજ સ્થાનિક આટકોટ પોલીસ સહિતની જુદી જુદી ટીમો બનાવી બંને આરોપીઓની શોધખોળ કરવામાં આવી હતી. વિદ્યાર્થીનીએ કરેલી પોલીસ ફરિયાદ મૂળ અમરેલી જિલ્લાની વતની અને હાલ સુરત ખાતે રહેતી 21 વર્ષીય વિદ્યાર્થીની દ્વારા આટકોટ પોલીસ સ્ટેશન ખાતે આપેલી ફરિયાદમાં જણાવ્યું કે પોતાના 2019 થી 2024 દરમિયાન ડીબી કન્યા છાત્રાલય ખાતે રહીને અભ્યાસ કરતી હતી અને છાત્રાલય ખાતે રહીને
ધોરણ 11, 12 તેમજ BCA સુધીનો અભ્યાસ કર્યો છે તેમજ પોતે BCA માં અભ્યાસ કરતી હતી ત્યારે ડીબી પટેલ કન્યા છાત્રાલય ખાતે પાર્ટ ટાઈમ રેક્ટર તરીકે પણ ફરજ બજાવતી હતી. જૂન 2023 થી મધુ ટાઢાણી ડીબી કન્યા છાત્રાલય ખાતે પરેશ રાદડિયા અને અર્જણ રામાણીનો મિત્ર હોવાથી અવારનવાર આવતો હતો અને મધુ તેમજ પરેશ ઓફિસમાં બેઠા બેઠા વિદ્યાર્થીઓને સામે આંખો મારતા તેમજ સ્માઇલ પણ કરતા હોવાની ઘટના સામે આવી. આ પ્રકારની ઘટના થોડા દિવસ ચાલી. દર 15 દિવસ પછી મધુએ વિદ્યાર્થીનીના મોબાઈલ ફોનમાં વોટ્સઅપ કોલ કરી કહ્યું કે તું આજે રૂમમાં રહેજે, કોલેજે જતી નહીં. જેની વિદ્યાર્થીઓએ કોલેજ ગયેલ નહીં ત્યારે સવારના 9 વાગ્યા આસપાસ વિદ્યાર્થીની પોતાના રૂમમાં સૂતી હતી ત્યારે પરેશ અને મધુ બંને વિદ્યાર્થીનીના રૂમ પર આવ્યા હતા તેમજ રૂમ પર આવીને ધમકી આપતા કહ્યું કે અમે કહીએ એમ તું કરજે કહી વિદ્યાર્થીની સાથે બંનેએ વારા ફરતી જબરદસ્તી પૂર્વક શારીરિક સંબંધ બાંધ્યા હતા તેમજ થોડાક દિવસો બાદ છાત્રાલયની છોકરીઓ KDP હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવી હતી ત્યારે મધુએ વોટ્સઅપ કોલ કરીને કહ્યું હતું કે હું કહું એમ તું ઉપર આવજે જેથી વિદ્યાર્થીને તેમને મળવા માટે હોસ્પિટલના રૂમના માળે ગઈ. ત્યાં પણ એક રૂમમાં તેની સાથે જબરદસ્તી પૂર્વક તેને કિસ કરવામાં આવી હતી. આ મામલે કોંગ્રેસ નેતા જિગ્નેશ મેવાણીએ પ્રતિક્રિયા આપી છે. શું કહ્યું જિગ્નેશ મેવાણીએ, આવો સાંભળીએ. જસદણમાં જે આ મામલે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.